નમસ્કાર દર્શક મિત્રો, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે અજય વાઘેલા। વાત કરીએ આજના મહત્વના સમાચારોની તો સાબરકાંઠા હિંમતનગર સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે। સિવિલ હોસ્પિટલના ગાર્ડનમાં બાયોમેટ્રિક વેસ્ટ નજરે પડ્યો। હોસ્પિટલના ગાર્ડનમાં બોટલ, ઇન્જેક્શન, હેન્ડ ગ્લોવ્સ તેમજ ડિસ્પોઝેબલ માસ્ક રઝળતા જોવા મળ્યા। બાયોમેટ્રિક વેસ્ટ સરકારની ગાઈડલાઈન મુજબ યોગ્ય જગ્યાએ નિકાલ થતો નથી। હાલની કોરોનાની પરિસ્થિતિમાં બાયોમેડિકલ વેસ્ટ યોગ્ય જગ્યાએ નિકાલ ના થવાના કારણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેવી શક્યતાઓ। હિંમતનગર સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર ક્યારે ઉજાગર થશે? એક ભૂલ હોસ્પિટલની બેદરકારી નિર્દોષ લોકોનો જીવ લેશે। હોસ્પિટલના ગાર્ડનમાં રોજના અસંખ્ય લોકો અવરજવર કરી રહ્યા છે। નામ મોટા દર્શન ખોટા જેવી સ્થિતિ હિંમતનગર સિવિલ હોસ્પિટલની બહાર સામે આવી છે। આ ઘટનાને પગલે હિંમતનગર સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારી ટેલિફોનિક વાતચીતમાં પોતાની બેદરકારી દર્દીઓ પર છોડી રહ્યા છે।